इधर कैसे कर दो दो कर बोले इंडिया तो धान बताओ से साके घणું બધું આવવાનું છે મારે છે ને માછલી ઘણી બધી એવી કેવડો મોટો બધાય કરતા તો આનથી તો ડબલ એવડો હા તો માછલા કેમ આમાં છે ને માછલા પકડવાનો ઝાર છે મતલબ ઝાર છે એક નંબર આ એક ઠેલો ખોર્યો ને એટલા ઝાર નીકળે મિત્રો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ કેમ કે અત્યારે છે ને સૂર્ય ભગવાન ઉગીને થોડા ઘણા ચડી ગયા પણ છે ને વાદળાથી ખીલા છે એટલે હજી સવારનું હોય ને એવું લાગે છે આપણે ઓલરેડી આજ બધાને પૂછેલા છીએ એ પાણી જાય છે રમરમાંથી આપણે છે ને પટ્ટા જેટી બોલે વાલીને આવ્યા ને તોય પાણી આવે ને તો પીઆઈ ગયા થોડા ઘણા છે એટલે આપણે તાણી રાખવાનું છે આગળ હાલો કેટલા ઝીંગા છે ઘટે નહીં એટલા ઝીંગા તો આમ છે ને આખામાં એટલા છે ને ઓલી કાંઈ એક માછલી છે કે બોલો મોડા બધા ઠપકાઈને ઉભા આપણે આ બગલો એક આવેલો છે આપણે એને કાળા બગલાની ટ્રેન કરી પાસે ધોરા બગલા ઓલિકા વિચલા છે કાળા બગલા વિચા અહીંયા ઓલિકા કેટલા છે એની કાં તો ભાઈ હોય જ હતી ને એમ કે એની શાક આવે થોડુંક એટલે બગલા એની કાં ભાઈ આપણે તાણમાં ભાજી ને સાંજે તાજ શાક તો આવેલું હતું પણ હે ને કચરો બહુ આવેલો હતો પણ શાક હતું અડધું ડોકલું શાક હતું આપણે સાંજે આ વિડીયો નહોતો બનાવ્યો અત્યારે સીધો સ્ટાર્ટ કર્યો છે મોંડિયા ઠેકે ને કેટલા બધા ઠેકેલા હવે તો આમ દેખાય મને આ કેમેરામાં ન આવે કેમ કે આઘા આઘા છે ને ઠેકે છે એટલે આપણે તાણો આવ્યા પકડી લઈએ ને એટલે દેખાય તમને તમ તારે હાલો ભાઈજી વાદળનો બહુ માહોલ થઈ જાય આમ તો કેટલા બધા વાદળ છે તોય ટાઈટ પડે બોલો અગર વાદળ હોય ને તો ટાઈટ પડવી ન જ હોય આ તો વાદળ છે તોય ટાઈટ પડે તો વાદળ તૂટે પછી કેટલી પડે વધારે પડે ને એવું હોય લગભગ મને એમ છે આમાં ઝીંગા બહુ છે તો ઘણા બધા ઝીણો ઝીણો રોપ છે ને ઘણો બધો આપણે નીકળીએ માછલી છે કે તો ઓલી કાલ મારે બે આવી બીજે એને આવી એટલે આની કાજે છે આની કદાચ ઠેકથી મેં જોઈ હતી બોલો આ ગયેલો હતો ને તો આમ ઉસી થઈને પડી આપણે પાણી થોડું પી થાય કમન તો આપણું હોય જ થી આપણે બે લઈને જાવ ભાઈ એક જ છે આપણે બે હાલે નહીં ને કરતા ભાઈ બે લેતા થાય ક્યાં પણ આપણું કમંડર ભાંગી ગયું ને તો એટલે દેખાઈશું બોલો કેમ કે મહેનત ન કરવી પડે લાડ ને એટલે એ માટે નકરા બનાવવામાં કેટલી મહેનત પડે ખબર હવે ખાલી ખોટી જ બનાવવાની પણ તો એ ઘણી મહેનત પડે એમ પાછા ભાવેશભાઈ તો નથી ભાવેશભાઈ હોય તો પાછા તરત બનાવી દે આપણને કેમ કે ઓલાની ગુંદીની હોટી કાપવા જવી પડે ને પછી બનાવવાનું હોય ગુંદીની હોટી ગોતવા જવી પડે ખેલી સીધી હોય ગોતવા નહીં ને ભાઈ આપણે તો સારું બનાવવાનું હોય એમ હોય આપણે ભાઈ તાણે રાખીએ નકર ને પાણી તો ઓલરેડી વીઆઈ જાય નકર હા વૈયા જાય માછલા પકડીને તો વીવા ને હજી પણ જવાનું છે અને માછલા ઘણા બધા આવી જાય આમ જોવો તો આ એક કોયલામાં આ બે જણાનું શાક આમાં એક ડુંગળું બીજું આમાં ભાઈને આજ શાક આવેલું છે આજ માછલા આવ્યા ઘણા બધા આવ્યા અમારે મોટા મોટા કેટલું છે તો ઘણું બધું છે આમાં તો ઠરવી નાખ્યું હા એને કઈ છે કર દઉં તો કર ડુંગળા છે ઝીંગા તો ઘણા બધા નાના ઝીંગા હોય એ પોપટ વટી જાય ને કેટલા અડધા તો બહાર છે આવેલા છે ઝીંગા આવેલા છે માછલી આવેલી છે દેશી માછલી કાલ કેટલી હતી 4 હતી ને આજ વધારે છે 4-5 તો મારે એકલા નહીં બે તો મને દેખ અંદર ઘણી બધી વીજી આ ટાઈગર ઝીંગો ત્યાં પણ જોરદાર મેં લેવું ભાઈ આપણે પાછું તાણવા જવું જોઈએ કેમ કે તાણવા જવું જ જોઈએ હજી શાક પણ ઘણું બધું આવશે ઝીણા પમણિયા એટલે કે ઝીંગા નાના ઝીંગા 3 માછલી બહાર આવી મારે છે ને માછલી ઘણી બધી એવી તો અહીંયા તો એટલું બતાવી નહીં કાંઠે જઈને બતાવે નીચે આપણે પાસે તાણવા ભાજી આવડા તાણતા આવે તો ઈવડે એની શાક આવી છે લાડ બધું
આજે ને કાંઈ શાક આવે એની કરતાં શાક વધી ગયું એનું કારણ હું હોય તો કોને ખબર કેમ કે આજે ઓછો આવ્યો એનું પછી ગારો આવ્યો હોય એનું કંઈ પણ શાક વધી ખબર છે આપણે આ બગલા કેટલા બધા આવી જાય આપણે ટ્રેન કર્યા પણ આપણને માથે પડશે એવું લાગે એમને એમ કે કેટલા બધા ઉપાડી લે આપણું શાક મેં કેટલી વખત જોયું ને તો કેટલી વખત ડુંગળું પકડતા બોલો દોરો દાટી દીધો કે હાલે ને એના પગે દોરો ઓલો થઈ જાય એટલે દટાઈ જાય એટલે પછી દોરો ક્યાંય ન કહે આપણે ના જવું પડે ના જઈને દોરો પેલા ઓલો કરવો પડે પછી દોરો ક્યાં આપણે પાછું કમાન્ડર લેતા જાય નહીં કરીએ બધું શાક પકડી લીધું બંધણમાંથી આખું ડોકલું ભરાઈ ગયું એમ છે ત્યારે માછલીના પૂછડાને દેખાય છે આ ઢોમો જો અહીં કેવડો છે ખબર 250 ગ્રામ કેવડો મોટો બધાય કરતા તો આનાથી તો ડબલ એવડો મોટો હે બધા વી ગયા આપણે ભાગવાનું છે જો આપણે કરશે ને વધારે શાક આવ્યું એટલે આપણે વાંહે રહી ગયા જોઈ હાલો હા છે ને મોજા મૂકી દેવાના ભાઈની તો ઠેલી હોય સ્પેશિયલ મોજા રાખવાની ઓ ઠેલી રાખવી પડે નકર છે ને એમાં રાખવા મોજા પછી આપણે અહીં છે ને એક ઓલું બનાવી લેવું આમ ઓલું શું કહેવાય ઓલું આવી ઠેલીનું આવે ઓલો આવી ઠેલીનું આવા બંધણનું ઠેલી બનાવીને અહીં બાંધી દેવાની એટલે મોજા છે ને અહીં રહી કાંઈ ઉપાડીને લઈ જવાનું લાવવાનું કેટલી મહેનત કરે અત્યારે આપણે કાંઠા ભેગા થઈ જઈએ આપણી કોર બગલા જોવા હું કાંઈ કહેતો કે નહીં ઉગમણી સાઈડ બગલા હોય પણ આજ આથમણી સાઈડ છે આપણી કોર કેમ કે આજ ના શાક ઉતરું કે આજ પાણી જો પવન આંબલી છે ને ગારો નવો આવ્યો એટલે એની કાંઈ શાક ઉતરું બીજું કંઈ નવીનમાં નથી આની કાંઈ છે બગલા પણ ઓછા આજ છે ને ઢૂમા વધારે આવેલા છે ઝીંગા તો આવે પણ ઢૂમા છે આજ વધારે ઢૂમા વધારે હોય સારું કહેવાય ને ચાલો નીકળીએ આંગળી આપણે ભાઈ ગયા કોયલા લેવાનું છે બે આપણે ને એક આપણી ઠેલી પછી સટકવાનું એટલે સટકવાનું છે આપણે ગારો છે ને બહુ આવી ગયો આજમાં ને ખાડા કેડીમાં છે ને મોટા મોટાથી કઈ સુધી પકડી દઈએ એટલા વિડીયો મોટા ખાડા બોલો આમ ખાલી ગોઠને ગારો છે તો એ કઈ સુધી પકડી જાય ખાડા એવો આવી જાય ને તો સીધા ડબ્બુદીને ગળી જાય કઈ સુધી પકડી જાય એટલે ગારાવાળા આપણે નહીં કરીએ કેમ કે કાંઠે જઈને કામ તો હોય જ આપણે આજે ને રાજભાઈ આવી ગયા શું કહેવાય એ જા ઓલા પણ જિલ્લા હતા ને નાઈલી પણ એ તો પાછા બંદર એવી ગયા આવી ગયા એ હું લેવા ગયા એ કાંઠે જઈને હું કહું તમને જોરદાર મેલી વસ્તુ લાવેલા છે તો આપણે કાંઠે જઈને જોવા મળશે થોડી ઘણી આ વિડીયોમાં બાકી એનો વિડીયો આખો અલગ આવી જાય મસ્તનો રેડી આખો જા નાનો હોય તે વિડીયો આમ તો ટોલરું ને હું લેવા જા હું વસ્તુ લાવ્યા અત્યારે કેટલી લેવા અડધી લેવા આખી લેવા આપણે ભાઈ માહિલા પકડીને આવ્યા ને તો આપણે વેચવાનું ચાલુ કરી નાખ્યું ને વીણવાનું ચાલુ છે આપણે કંઈ વીણતા છીએ નહીં ને ઢૂમલા ને એવું લાટ બધું છે માછલા હું તમને કહેતો કે ભાઈને ઘણા બધા આવ્યા હતા આવ્યા જ હોય પછી ઓલામાં પડ્યા કે લાટ બધા ઢૂમલા ઘણા બધા આવ્યા માછલા ઘણા બધા હા ઝીંગા છે ઝીણા નાના એટલે કે ઘણા બધા કેટલા બધા છે તો બધા વીણવાનું ચાલુ છે એમાં છે ને નાના ઝીંગા હોય ને એટલે વીણતા લાગે લાટ બધી વાર ઘડીકમાં વીણાઈ ન રહી કેમ કે આ પેલા સાંકડાનો એવો બધો કચરો કાઢવાનો પછી નાના મોટી કરવાનું તો કેટલી મહેનત રહી ઘણી બધી જોખવાનું ચાલુ છે ઢૂમલા ઘણા બધા છે મોટા મોટા હારા મસ્તના કેમ પણ કેટલા બધા છે ઢૂમા છે ને પાછા હમણાં ઘટી ગયા હવે પાછા આવે રાખશે એવું લાગે આજ વધ્યા એટલે હે ને હવે કાંઈ આવશે લગભગ કેમ કે ખોટ આવવાની થાય ને તો વધે હવે પાછા રાતના પાણી ખોટા થઈ જાય કે એટલે દિવસના પાણી એક જ હારતા રહે દિવસના પાણી ક્યારેય ખોટા નહીં થાય એક ધારા હારતા જ રહે રાતના ખોટા થઈ જાય પણ દિવસના ન થાય રાતના છે ને 10 વાગ્યા સુધી બસને જ હોય પછી બંધ થઈ જાય શાક વીણતા ને શાક તો વીણાઈ ગયું ને કેવાનું વેસાઈ ગયું પછી તો હું બરફ લઈ આવ્યો મોવેલી ને અત્યારે બરફ લઈને વી આવ્યો અત્યારે હાંજનું થઈ ગયું ને હું તમને કહેતો કે રાજભાઈ હું લેવા જા હું આજના વિડીયોમાં કહી અને એનો વિડીયો આવી જાય સ્પેશિયલ કે હું કરવા જા હું હતું અત્યારે હું લાવેલા છે એ કહેવાનું હતું ને તમને હાલો આપણે જોઈ લઈએ અત્યારે ફાઇનલી રાજભાઈ તો અહીં નથી કેમ કે બંદર જિલ્લા છે રાજભાઈ આમ જો આ ઠેલા પડ્યા ને યા અડધો સામાન આવી ગયેલો છે અડધો બાકી હા લેવા ગયેલા હતા બીલી મોરા હા તો માછલા કેમ આમાં છે ને માછલા પકડવાના ઝાર છે મતલબ એ ચિત્ર જોયું ને તો તમને એવું નહીં આમ તો કેમ પણ ઝાર છે એક નંબર આ એક ઠેલો ખોર્યો ને એટલા ઝાર નીકળ્યા આ તો ઠેલો પડ્યો આ એક ઠેલાના ઝાર છે જોરદાર મેલી આ બધાનો વિડીયો આવી જાય એટલે તમે વિડીયો જોયા કરજો એટલે છે ને મજા આવ્યા કરશે તમે ત્રણ અહીં છે ત્રણ કેવા છે ખબર હા બધા એ પછી હું તમને રીતસર બધું બતાવી ને રાજભાઈ તો વી આવે
પણ જલા છે બંદર. તો આપણે આનો વિડીયો છે ને સ્પેશિયલ આવી જાય એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ડેલી સર્વિસ આપણા વિડીયો આવશે. ઝાર આવેલા છે હજી તો અડધા દેવા, હજી અડધા બાકી છે, અડધા લાવવાના છે આપણે. કેમ કે એટલા જ હતા ને તો એટલા લઈને વીવા તો આપણે અડધા લાવશું હજી. એટલે વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો, અને ફટાફટ જોરદાર મેલી કોમેન્ટ ઠપ કરજો એટલે આપણે વિડીયો બનાવવાનો આવ્યો કરે મજા. આ તો માછલા ને ઝીંગા ને એવું ધોમ પકડ્યું. તો હાલો તો હે ને મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. રામે રામ ડાયરાને.